તો મિત્રો તમે જોઈ શકો છો આપણા બાઇકની પહેલી સર્વિસનો ટાઈમ થઈ ગયો છે અને આ બાઇક ખોલે છે બોલ્ટ ને કાઢે છે ઓઇલ. તો મિત્રો ડાયરેક્ટ આપણે અહીંથી વિડીયો ચાલુ કર્યો હતો કેમ કે વરસાદી માહોલ હતો એટલે બહાર આપણે વિડીયો બનાવવાની પોઝિશન હતી નહીં, એટલે આપણે પહોંચી ગયા હતા હોન્ડાના શોરૂમની અંદર ને ડાયરેક્ટ આપણે શોરૂમની અંદર જ આ વિડીયો ચાલુ કરી દીધો હતો. તો તમે જોઈ શકો છો ભાઈ ધીમે ધીમે બોલ્ટ ખોલે છે અને ત્યાંથી નીકળે છે ઓઇલ. તો મિત્રો જય શ્રી રામ, કેમ છો બધા મજામાં? તો મિત્રો હું છું ભાવેશ પરમાર અને આજે તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું, જે છે મેં જે ન્યૂ બાઇક લીધું છે હોન્ડા CB200 એની ફર્સ્ટ સર્વિસનો વિડીયો છે મિત્રો. તો ફર્સ્ટ સર્વિસમાં શું શું આવે છે તે બધી વસ્તુ આપણે જોશું અને જાણશું મિત્રો. તો તમે જોઈ શકો છો બાઇક સ્ટેન્ડ ઉપર લાગી ગયું છે અને આપણું બાઇક કેટલું બધું ગંદુ થઈ ગયું છે તે તમે જોઈ લો મિત્રો. આખો ધૂળથી ભરેલું જ છે બાઇક. તો તમે જોઈ શકો છો જાજી બધી ધૂળ છે કેમ કે ચોમાસાનો ટાઈમ છે, તેના હિસાબે આખું બાઇક ગારાવાળું ભરાઈ ગયું છે મિત્રો. અને સર્વિસનો ટાઈમ થઈ ગયો હતો. આમ તો સર્વિસનો ટાઈમ એટલો બધો હજી થયો નહોતો કેમ કે હજી તો 15-20 દિવસ જ થયા હતા, પણ મેં કીધું લાવો હવે સર્વિસ કરાવી નાખું કેમ કે હજી આવી છે બાઇક આપણી 360 કિલોમીટર. તો 360 કિલોમીટર આપણે પહેલી સર્વિસ કરાવી નાખી કેમ કે એન્જિન નવું હોય એટલે ઓઇલ આપણે થોડાક ટાઈમમાં બદલાવી નાખવું જોઈએ પહેલી વાર, કેમ કે અંદર જે કચરો બચરો નવું પિસ્ટન ને બધું હોય ને એના હિસાબે થોડો ઘણો જે કચરો હોય તો તે બધો કચરો ઓઇલની સાથે બહાર નીકળી જાય ને પછી નવું ઓઇલ નાખીને પછી આપણે વ્યવસ્થિત ચલાવશું મિત્રો. તો આ છે કંઈક આપણી બાઇક આવી અને અહીંથી નીકળે છે ઓઇલ ને તમે જોઈ શકો છો કેટલું બધું ગંદુ થઈ ગયું છે બાઇક આપણું તે. તો ચાલો હવે આપણે આની અંદર નાખશું ઓઇલ મિત્રો. આ છે હોન્ડા પ્રોનું ઓઇલ મિત્રો. આ આપણને 900 ml નું ઓઇલ આવે છે, પણ આપણા બાઇકની અંદર 1 લીટર ઓઇલ નાખવાનું હોય એટલે આ ભાઈ આપણને 100 ગ્રામ ઓઇલ અલગથી આપશે. તેનો કોઈ પણ ચાર્જ લેતા નથી. ખાલી આપણે આગળ ખાલી આ એક બોટલનો જે આપણે 900 ml નું લીધી છે તેનો ચાર્જ લેવાના છે. જે 100 ml જે હું તમને દેખાડું છું આનો ચાર્જ લેવાના નથી. તો આ આપણને ફ્રીમાં આપ્યું છે શોરૂમ વાળાને, આપણે ચાલુ કરી દીધું છે અંદર ઓઇલ નાખવાનું. તો તમે જોઈ શકો છો આપણે ભાઈ વ્યવસ્થિત સાફ કરે છે, ચેક કરે છે અને ઓઇલ આપણું બધું પૂરું નીકળી ગયું છે. હવે પહેલાં નાખશું આપણે 100 ગ્રામ ઓઇલ જે ઓલા ભાઈ આપણને ફ્રીમાં આપ્યું હતું તે, કેમ કે આમાં 1 લીટર ઓઇલ આવતું હોય છે મિત્રો, એટલે આપણને ઓલા ભાઈએ 100 ગ્રામ ઓઇલ ફ્રી આપ્યું. 1 લીટરની બોટલ આવે છે પણ આ લોકો રાખતા નથી, આ લોકો ખાલી 900 ml ની બોટલ રાખે છે કેમ કે જાજા ઓલા બાઇક કહેવાય ને કે નાના અમથા બાઇક હોય છે મિત્રો. આવડું મોટું બાઇક તો અહીંયા પહેલી વાર સર્વિસ કરાવવા માટે આવ્યું છે, કેમ કે અમારા ગામમાં બહુ મોટા બાઇક કોઈ ચલાવતા નથી, બધા હોન્ડા સ્પ્લેન્ડર ને એવા જ ચલાવતા હોય છે, જેથી કરીને તેમાં 900 ml ઓઇલ આવતું હોય છે. તો આ લોકો 900 ml જ વધારે રાખતા હોય છે, લીટરવાળું નથી રાખતા મિત્રો. કેમ કે આપણું પેલું બાઇક અહીંયા આવ્યું હતું એટલે આપણે કીધું છે જો લઈ આવશે તો નેક્સ્ટ ટાઈમ આપણે લીટરવાળું ડાલશું મિત્રો. પણ ત્યાં લગી તમે જોઈ લ્યો આપણે 900 ml વાળું ઓઇલ આપણે નાખી દીધું છે. તો આપણું ઓઇલનું કામકાજ થઈ ગયું છે પૂરું. તો તમે જોઈ લો મિત્રો. હવે આમાં બદલાવી નાખી છે રિંગ, કેમ કે રિંગ બદલાવી બહુ જરૂરી છે મિત્રો, કેમ કે જૂની રિંગ થઈ ગઈ હોય એટલે વાંકી ચૂકી થઈ ગઈ હોય તેના હિસાબથી. તો તમે જોઈ લો આપણું ઓઇલ બોઇલનું કામકાજ થઈ ગયું છે રેડી. હવે આમાં બીજી શું શું સર્વિસ કરવામાં આવે તે આપણને ભાઈ આગળ જતાં બતાવશે મિત્રો. તો આપણું ઓઇલનું કામ રેડી થઈ ગયું છે અને ભાઈ પક્કરથી ટાઈટ કરી દે છે મિત્રો. તો તમે જોઈ શકો છો આપણું બાઇક રેડી થઈ ગયું છે અને હવે આવે છે આના ફિલ્ટર બદલાવાનો વારો. મેજોરિટી બધા મોટરસાઇકલમાં સાઈડમાં ફિલ્ટર આવતું હોય છે અને આનાથી મોટા સ્પોર્ટ બાઇકમાં પેટ્રોલની ટાંકી નીચે ફિલ્ટર આવતું હોય છે મિત્રો. પણ આપણા બાઇકની અંદર ફિલ્ટર આપણી સીટની નીચે આવે છે. તો તમે જોઈ શકો છો આ ભાઈ ખોલે છે સીટના બોલ્ટ, સીટ આપણે કાઢી નાખી છે તે પછી ફિલ્ટર ઉપરનું જે ગાર્ડ આવે છે પ્લાસ્ટિકનું ગાર્ડ જે તમે જોઈ શકો છો એ ગાર્ડ પણ એ ભાઈ ખોલવાના છે, તે પછી નીકળશે અંદરથી ફિલ્ટર. મિત્રો એટલું બધું તો ખરાબ થયું નહીં હોય તોય છતાં મેં આ ભાઈને કીધું તમે એકવાર ચેક કરી લ્યો કદાચ, કેમ કે નવું બાઇક છે, પહેલી સર્વિસ છે એટલે પહેલી સર્વિસમાં તો કાંઈ આટલું બધું ખરાબ થતું ન હોય ફિલ્ટર, તોય છતાં આપણે ખોલીને જોઈ લઈએ કેવું છે કેવું નહીં. તો આ ભાઈ આપણને આખું લેગ ગાર્ડ ખોલી નાખ્યું હતું અંદરનું. તો તમે જોઈ લો આમાં કાઢવામાં બહુ મુશ્કેલી પડે છે, માંડ નીકળ્યું હતું મિત્રો. ઓછામાં ઓછી 10 મિનિટ લાગી હતી આ ખોલીને કાઢવામાં, કેમ કે બોલ્ટ તો ખુલી જાય છે પણ જગ્યા એટલી બધી સાવ સાંકડી આપી છે ને જેથી કરીને આ ઢાંકણું બહાર કાઢવામાં બહુ તકલીફ પડતી હોય છે. અને તમે ધ્યાન રાખજો ગમીને તમારી સર્વિસ કે ફિલ્ટર કે બદલાવો તો બને ત્યાં સુધી કંપનીમાં જ બદલાવજો, કેમ કે આ બધી વસ્તુ રહીને સેન્સિટિવ વસ્તુ હોય છે, જે લોકોને ખબર હોય તેની પાસે તમે કરાવો તો વધારે સારું, કેમ કે જેવા તેવાથી આ તૂટી બૂટી જાય તો ખર્ચો આપણને જ આવે, નુકસાની આપણે જ ભોગવવી પડે
એટલે ટેકનિશિયન પાસે જ તમે આ બધી વસ્તુ કરાવજો મિત્રો. તો તમે જોઈ શકો છો આ ભાઈ ટેકનિશિયન છે તોય તેને 10 થી 15 મિનિટ લાગી હતી કાઢતા. અને આ આપણું નીકળી ગયું છે ફિલ્ટર. ફિલ્ટર એટલું બધું કંઈ ખરાબ છે નહીં, તમે જોઈ લો મિત્રો, સાવ સારું જ છે મિત્રો. તોય છતાં આપણે બહાર કાઢાવીને એકવાર ઝાપટીને પાછું લગાવી દેશી, જેથી કરીને આપણને સંતોષ મળી જાય કે આની અંદર કાંઈ કચરો બચરો છે નહીં. ભાઈએ સાફ કરી નાખવું, અંદરથી કાંઈ કચરો નીકળ્યો નથી ને અંદર એકદમ ક્લીન છે, એટલે આપણે કાંઈ ફિલ્ટર બદલાવાની જરૂર છે નહીં. એટલે આપણે ફિલ્ટર લગાવી દીધું પાછું ને આપણું કામકાજ થઈ ગયું હતું અહીંયા પૂરું. અને હવે આપણે પહોંચી ગયા હતા વોશિંગ એરિયામાં. તો તમે જોઈ શકો છો આ છે વોશિંગ એરિયો મિત્રો. અમારે અહીંયા તો પહેલાં બહુ સારી એવી સુવિધા છે, કેમ કે પહેલાં ઓઇલ ને ચેન્જ ને લિક્વિડ ને બધું કરી નાખે, ઓઇલ બદલાઈ નાખે, ફિલ્ટર બદલાઈ નાખે, એ બધી વસ્તુ થઈ જાય તે પછી જ અમારું બાઇક વોશિંગમાં મૂકે છે. કેમ કે અમુક જગ્યાએ પેલા વોશ કરી નાખતા હોય છે ને પછી એ લોકો ઓઇલ ને એવું બધું બદલાવતા હોય છે. પણ અમારે આ જગ્યાએ મિત્રો ઊંધું સિસ્ટમ છે ને આ બહુ સારી સિસ્ટમ કહેવાય. કેમ કે પહેલાં ઓઇલ ને એવું બધું તમે બદલાઈ લો પછી બાઇક તમે સર્વિસ કરો, જેથી કરીને તમારા બાઇકમાં જે ઓઇલ બદલાવવાના એના બધાના જે ડાઘા હોય તે ડાઘા ન રહે અને બાઇક આપણું એકદમ સુંદર દેખાતું હોય મિત્રો. તો એ બહુ સારી એવી ફેસિલિટી છે અમારા અહીંયા. તો તમે જોઈ શકો છો આપણા ભાઈ સાહેબ આખું બાઇક સર્વિસ કરે છે. તો પહેલાં એ લોકો પાણીનો ફુવારો મારે છે અને પછી સાબુએથી ધોતા હોય છે અને પછી પાછું પાણીનો ફુવારો મારતા હોય છે મિત્રો. તો તમે જોઈ લો, કેમ કે અમારું ગામ નાનું ગામ છે અને અમારે ઓલી હાઈ ક્વોલિટીવાળા જે ફોર્મવાળા બધા સિસ્ટમ આવતી હોય છે સર્વિસ કરવાની, એવી કોઈ સિસ્ટમ અમારે અહીંયા હોતી નથી. અમારે ખાલી આવી રીતે પ્રેશરથી બાઇક સાફ થતું હોય છે મિત્રો. તો તમારે બધાએ કેવી રીતે બાઇક સફાઈ કરાવો છો તે કોમેન્ટ બોક્સમાં મને કહેજો. અને CB200 કોણ કોણ વાપરે છે તે પણ મિત્રો મને કહેજો. અને મિત્રો બીજી એક ખાસ વાત કરવી હતી કે આપણો સાવજ જે હતો બુલેટને તો આપણે વેચી દીધું. એનું નામ આપણે રાખ્યું હતું સાવજ, કેમ કે હવે જાજો ટાઈમ થઈ ગયો હતો, મેન્ટેનન્સ પણ જાજુ આવતું હતું, જેથી કરીને આપણે તેને દઈ દેવો પડ્યો હતો મિત્રો. અને આપણે આ લઈ આવ્યા હતા ટુરિંગ બાઇક. તો મિત્રો આનું નામ મારે શું રાખવું તે કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે આનું નામ આપણે શું રાખવું. કેમ કે ઘણા મિત્રો આપણને નામ સજેસ્ટ કરે તો વધારે સારું. મારા મગજમાં તો 2-3 નામ છે, તો છતાં તમે મને સજેસ્ટ કરશો તો મને સારું લાગશે ને આપણે કદાચ એ નામ સારું લાગે તો આપણે તે પણ નામ રાખશું આપણા બાઇકનું. તો તમે જોઈ શકો છો પાણીનો ફુવારો મારી દીધો છે. હવે આવી ગયા છે નિરમાનું પોતું મારવાનું. મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો, જે આ ભાઈ હાથમાં કડું પહેર્યું છે એવા કડા પહેરીને કોઈ સર્વિસ કરતા હોય તો તમે તેની પાસે સર્વિસ ન કરાવતા. કાં તમે એને કહી દેજો કે ભાઈ તમે કડું કાઢી નાખો પછી અમારા બાઇકની સર્વિસ કરજો. મેં પણ આ કડું જોયું હતું એટલે વિડીયો બનાવતો હતો એટલે વચ્ચે ન બોલ્યો. વિડીયો બની ગયો પછી મેં ભાઈને કહી દીધું હતું કે ભાઈ તમે કડું કાઢીને પછી સર્વિસ કરો. કેમ કે કડાના હિસાબે જે આપણા બાઇકમાં ટચ થતું હોય એટલે ત્યાં સ્ક્રેચીસ પડી જતા હોય છે મિત્રો. તેના હિસાબથી તમે જોઈ શકો છો આ ભાઈનું કડું કેટલી વાર અટતું હોય છે આપણા બાઇકની અંદર. એ ભાઈને પણ ખ્યાલ ન હોય કે આના હિસાબે સ્ક્રેચીસ પડે કે ન પડે, પણ જે બાઇકર લવર હોય તેને ખબર પડી જાય કે આના હિસાબે સ્ક્રેચીસ પડતા હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો આપણે ભાઈને પણ બદલાવી દીધા. પેલા ભાઈને કહી દીધું તમે સાઈડમાં વહી જાઓ, તમે ઉપર કાંઈ મારોમાં નીચે જ તમે ઘસો, જેથી કરીને આપણા બાઇકમાં જ્યાં પેન્ટ કરેલો છે ત્યાં સ્ક્રેચીસ ના પડે મિત્રો. તો મિત્રો તમે જોઈ લ્યો આપણું બાઇક થઈ ગયું છે રેડી. હવે એકદમ આખા બાઇકને નિરમાથી નવરાઈ દીધું છે અને હવે પાછો વારો આવશે વોશિંગ કરવાનો મિત્રો. તે છતાં તમે પહેલાં જોઈ લો કેટલું બધું સાફ અને ક્લીન આપણું બાઇક કરી દીધું છે. આ લોકોએ બહુ સારી એવી સર્વિસ કરી છે અને આપણને નંબર પણ મનગમતા મળી ગયા હતા 9001. તો મિત્રો તમને કેવું લાગ્યું મારું બાઇક તે મને તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. ને જોઈ લો મિત્રો હવે આપણે થઈ ગઈ છે ફાઇનલ સર્વિસ ને હવે આપણું બાઇક થઈ ગયું છે રેડી ફર્સ્ટ સર્વિસ થયા પછી. તો ચાલો હવે આપણે મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો અને જોઈ લો તમે એન્જોય કરો. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને કહેજો. અને કંઈ પણ જાતના ફેરફાર કરવાના હોય તો તે પણ મને કહેજો કોમેન્ટ બોક્સમાં કે શું ફેરફાર કરવો છે શું નહીં. સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને બોલો જય શ્રી રામ, જય શ્રી રામ.